બહુ મહત્વની વાત એ પણ છે કે તમારા ઘરમાં નિયમિત રીતે ધર્મની ચર્ચા કેટલી થાય છે. સૌથી પહેલા બાળકોને ધર્મ શીખવાડવાના બદલે, યુવાનોને ધર્મ કરવાનું કહેવાના બદલે એ લોકોને પ્રશ્ન પૂછવા માટે ઉત્સાહિત કરો. કારણ કે પ્રશ્નના જવાબ મળશે તો ચોક્કસ એ લોકો ધર્મ કરવા પ્રેરિત થશે. મેં કીધું એમ, એક જમાનો હતો મારા વડીલોનો, જ્યારે 3 જ શબ્દ હતા: હાજી, તહતી, ભલે. 3 શબ્દોમાં બધું જ સમાઈ જતું હતું. હાજી, તહતી, ભલે. એક જમાનો આવ્યો છે મારો અને મારી પછીની પેઢીનો, જેને 3 જ શબ્દો આવડે છે કોઈ પણ વાતમાં: વાય, વાય નોટ, ફોર વોટ. કેમ, કેમ નહીં, શા માટે. અત્યારે જમાનો છે આજ્ઞાનો નથી, જમાનો ડાયલોગનો છે, જમાનો ડિસ્કશનનો છે, જમાનો ડિબેટનો છે. જો તમે ડાયલોગમાં એ લોકોને સંમત કરી શક્યા, જો ડિસ્કશનમાં એમને કન્વિન્સ કરી શક્યા, જો ડિબેટમાં એમના ગળે ઉતારી શક્યા, તો ચોક્કસ આ પેઢી એ ધર્મ ચોક્કસ કરવા તૈયાર છે. અને મારા ને તમારે જેવી નથી. એ એકવાર સ્વીકારશે તો 100% કરશે. પણ એ લોકોને ડાયલોગની તક આપો, એ લોકોને ડિસ્કશનની તક આપો, એ લોકોને ડિબેટમાં ઉતરવા દો. આપણે હંમેશા એમ કહીએ છીએ કે પ્રશ્ન પૂછવાનું બંધ કરીને કામ કરવાનું શરૂ કર. આ અભિગમ બિલકુલ ખોટો છે. દરેક સાધુએ એટલા મુક્ત મનના થવું પડશે કે ધર્મ સામે કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય છે, અને એટલા તૈયાર પણ થવું પડશે કે આ પેઢી જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નનો વૈજ્ઞાનિક અને તાર્કિક, સાયન્ટિફિક અને લોજિકલ એપ્રોચ રાખીને જવાબ આપી શકે. એટલે તૈયાર થવું પડશે.